ગુડ મોર લર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો દોસ્તો આજે નીટની તારીખ નીટનું ફોર્મ કઈ રીતે ભરાય એ બધી વિગતો આજે એનટીએ દ્વારા એનાઉન્સમેન્ટ થઈ ગઈ. તો જે લોકો મેડિકલ ક્ષેત્રે આગળ જવા માંગે છે એમણે આ વિડીયો ખાસ જોવો જોઈએ અને તમામ વિદ્યાર્થી જોડે પહોંચાડવો જોઈએ, કારણ કે નીટનું ફોર્મ ભરવામાં ક્યાંય તકલીફ ના રહી જાય. દોસ્તો શરૂઆત કરીએ છીએ. નીટનું ફોર્મ ક્યારે ભરવાનું, નીટની તારીખ કઈ છે, નીટની અંદર આ વખતે એટલા હદે પરફેક્શન લાયા છે ક્યારે રિઝલ્ટ આવશે અને તમને ખબર પડશે કે તમારું સિલેક્શન કઈ કોલેજમાં થવા જઈ રહ્યું છે. દોસ્તો શરૂ કરીએ છીએ આજનું સેશન. સૌથી પહેલી વસ્તુ દોસ્તો, જે નીટ આ વખતે જે આપવાના છે વિદ્યાર્થીઓ એ માટે અત્યાર સુધી એવું હતું તમે નીટની એક્ઝામની અંદર પેપરમાં જનરલ ઓપ્શન હતા, ત્યારે હવે નીકળી ગયા છે. એટલે સીધી વાત કરવા જઈએ તો પેપરની અંદર જે ઘણા લોકો ગેરસમજ કરે છે, કહી દઉં કે 180 MCQ હશે અને તમારી પાસે માત્ર 180 મિનિટ હશે. એ બહુ સીધી અને સટ વાત છે કે એક MCQ 1 મિનિટમાં સોલ્વ કરવાનો એ સાચો પડવો જ જોઈએ. અને પછી જો ખોટો હોય તો શું થાય, તો એની બી વાત કરીશું. પણ પહેલા ચિત્ર ક્લિયર કરી લો કે તમારે આ જે નીટ માટે 365 દિવસ મહેનત કરી રહ્યા છો. ઘણા વિદ્યાર્થીઓ 2-2 વર્ષથી મહેનત કરે છે. એમની સંપૂર્ણ મહેનત આ જસ્ટ 3 કલાકમાં જ રજૂ કરવાની છે. તો દોસ્તો અગેન 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 કોઈ જનરલ ઓપ્શન નથી. ઘણાને હજી પણ ક્યાંક કન્ફ્યુઝન છે, એટલે મારે કહેવું પડે છે 180 MCQ 180 મિનિટ અને 180 ગુણ્યા 4 720 માર્ક્સનું પેપર. નેક્સ્ટ, એનટીએ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે એની અંદર કઈ કઈ વસ્તુઓને ક્લિયર કટ 7 તારીખે આ વિડીયો બની રહ્યો છે. તો 7 તારીખે તમે જોઈ શકો છો કે 7 તારીખથી તમે નીટ માટેનું ફોર્મ ભરી શકો છો. ક્યાં સુધી ભરો છો એ પણ ચોખવટ કરી છે. એક્ઝેક્ટ 1 મહિના સુધી. એટલે તમારી પાસે અહીં 1 મહિનાનો ટાઈમ છે. આ 1 મહિનાની અંદર મારી દરેકને રિક્વેસ્ટ છે કે ફોર્મ ભરવાનું જ કમ્પલસરી. જ્યારે બે વિદ્યાર્થીઓના માર્ક્સ સરખા થાય ત્યારે ફિઝિક્સના માર્ક્સ ગણાય, અને એમાં બી જ્યારે ધીરે 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 કરતા આગળ જાય ત્યારે તમને કદાચ ખબર હોય તો આજથી 3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા 720 માંથી 720 માર્ક્સ હતા, ત્યારે કોણે પહેલા ફોર્મ ભર્યું હતું એના આધારે ઓલ ઇન્ડિયા રેન્ક નક્કી. તો પ્લીઝ નીટ આપવાની જ છે તો કેમ આપણે એને શરૂઆતથી જ ફોર્મ ના ભરી દઈએ. પણ આ વખતે ફોર્મ ભરવાની અંદર કેટલીક જગ્યાએ ચોકસાઈ રાખવી પડશે, કેટલીક જગ્યાએ ધ્યાન રાખવું પડશે. ગઈ સાલ 2024માં જે થોડા ઘણા ખબરડા થયા કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક અલગ પ્રદેશમાંથી અલગ પ્રદેશમાં લોકો એક્ઝામ આપવા ગયા. આ વખતે એવું નહીં થાય. તો જે એનટીએ દ્વારા રૂલ્સ રેગ્યુલેશન આવ્યા છે એ કયા છે? નંબર 1, તમારી એક્ઝામ માટેનો પહેલો નિયમ તમને કીધું એ પ્રમાણે તમે રાતના 11:30 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. નંબર 2, તમારે જો કોઈ કારણસર કરેક્શન કરવું હોય તો એ કરેક્શન કઈ તારીખ સુધી થઈ શકે એવું છે? 9 થી 11 માર્ચની વચ્ચે. આ વખતે લોકોએ નીટની ફી પણ સારી એવી લીધી છે કે જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો 1700 રૂપિયા ફી છે. જો તમે જનરલ ઈડબ્લ્યુએસ દ્વારા કે ઓબીસીમાં આવો છો તમારી 1600 રૂપિયા ફી છે. અને તમે એસસી એસટી કે થર્ડ જેન્ડરમાં આવો છો તો તમારી ફી અહીંયા તમે જોઈ શકો છો 1000 રૂપિયા. ભારત સિવાયના અન્ય દેશોના છોકરાઓ પણ એક્ઝામ આપી શકે છે. તો એ લોકોએ કેટલી ફી ભરવાની રહેશે? 9500. આટલા હદે આ લોકોએ આ વખતે પ્રોપર પ્લાનિંગ સાથે બધું આપેલું છે. તમે જે એક્ઝામનું ફોર્મ ભર્યું એનું એનાઉન્સમેન્ટનો મતલબ કે તમે ફોર્મ તો ભરી કાઢ્યું, પણ હવે મારે કઈ સિટીમાં નંબર આવશે એ જાણવું હોય તો એ પણ તમે જોઈ શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો. કોનો ક્યારે વારો આવશે એ પણ હાઇલાઇટ કરેલું છે. તમે જુઓ એનાઉન્સમેન્ટ ઓફ સિટી. તમારી એક્ઝામની જે જગ્યાએ લોકેશન હશે એ 26 એપ્રિલે. ડાઉનલોડ એડમિટ કાર્ડ. ખાસ તમારું એડમિટ કાર્ડ છે એ 1 માર્ચ સુધીમાં તમારે એડમિટ કરી દેવા, એટલે કે 1 માર્ચે તમે એડમિટ કરી શકો છો. નંબર 2, એક્ઝામ ક્યારે હશે? તો કંકોત્રી લખાઈ ગઈ છે, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે 4 મે
રવિવારે એક્ઝામ હશે. 3 કલાક માટેની એક્ઝામ છે. તમારો સમય બપોરનો રાખ્યો છે, એટલે કદાચ કોઈને દૂર જવાનું થાય ત્યારે તકલીફ ના પડે. 2 થી 5 યાદ રાખજો. એક્ઝામિનેશન સેન્ટર જે તમને અંડર એટલે કે તમે નીટ યુજી અને પીજી પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન, તમે અંડર ગ્રેજ્યુએશન ના કહેવાઓ, એટલે એઝ ઇન્ડિકેટ ઓન એડમિટ કાર્ડ. એની માટેના નિયમો કેવા છે, સિગ્નેચરની સાઇઝ કેટલી હોવી જોઈએ. કારણ કે દોસ્તો, ફોર્મ ભલે કદાચ આવું બોલું છું, એક દિવસ મોડું ભરાય એ ચાલે, પણ પ્રોપર રીતે ફોર્મ ભરજો. એની સાઇઝની ઇક્વેશન બી છે. તમે જે સહી કરશો ને એને બી તમારે સ્કેન કરીને અપલોડ કરવાની છે. તમારો ફેસ 80% ક્લિયર દેખાય એ રીતે રાખવાનું છે. તો ધ્યાન આપજો શું કરવાનું છે. તો રિઝલ્ટ ક્યારે આવશે એ બી તમને ટેન્ટેટિવ તારીખ આપી છે કે 14 જૂને તમને ખબર પડી જશે કે તમારો એનટીએ નો એટલે કે નીટની એક્ઝામનો સ્કોર કેટલો છે. તો દોસ્તો, આ થઈ સરકાર દ્વારા એનટીએ દ્વારા જે માહિતી આપવામાં આવી કે નીટની એક્ઝામ કઈ રીતે રહેશે. નેક્સ્ટ સર, એડ્રેસ. આ વસ્તુ ખાસ તમારે પરમેનન્ટ એડ્રેસ અથવા તમે અત્યારે હાલ જે જગ્યાએ રહી રહ્યા છો એ એડ્રેસ તમારે મૂકવું. ક્યાંથી મળશે? તો આધાર કાર્ડ ઉપરથી. આ વખત સરકારે એક રૂલ્સ બનાવ્યો છે. કદાચ તમારી પાસે અપારકાર આઈડી ના હોય તો ચાલે, પણ જેને આવતા વર્ષે એક્ઝામ આપવાની હોય અપાર આઈડી કાર્ડ ખાસ બનાવી દેજો. આધાર કાર્ડના આધારે તમે જે એડ્રેસ નાખશો એની નજીક જ, નજીકનો મતલબ એવું કે તમારે એટલા વિસ્તારની અંદર, ફરી બોલું છું, રાજ્ય બદલાય એવું આ વખતે સરકાર નહીં કરે. જો અતિશય બાળકો કોઈ રાજ્યના હોય તો કદાચ મે બી, પણ સીધી વસ્તુ છે કે એ રાજ્યના હોય તો એટલી કોલેજો અને સ્કૂલો બી હોય, એ એનો વિષય છે. પણ આ વખતે જે 2024માં કેટલીક ભૂલો થઈ અને એના કારણે યાર ઘણા ડોક્ટર્સ બનવાના સપના ઘણા વિદ્યાર્થીઓને તૂટી ગયા. આ વખતે નહીં થાય. તો પરમેનન્ટ એડ્રેસ ઉપર હું એટલે હાઇલાઇટ કરું છું કે આધાર કાર્ડના એડ્રેસ પ્રમાણે તમારે એડ્રેસ ફિલઅપ કરવાનું. એની આસપાસ એટલે કે એ રાજ્યની અંદર બની શકે ટ્રાવેલિંગ થોડું હોઈ શકે, પણ એ પ્રમાણે તમારું એડમિટ કાર્ડની અંદર એડ્રેસ આવશે, તારીખ આવશે, તારીખ કઈ જગ્યાએ જવાનું એનું લોકેશન બી આવશે. નેક્સ્ટ દોસ્તો, આ લોકોએ જે આ વખતે રૂલ્સ મૂક્યા છે ને, રૂલ્સ બહુ સરસ છે. પહેલું, રિસન્ટ ફોટોગ્રાફ શુડ બી કલર્ડ ઇન 80% ફેસ. ઘણા લોકો માસ્ક પહેરીને ફરે છે, હજી કોરોનામાંથી બહાર નથી આયા, તો એ લોકોને હું ફરી કહી દઉં કે માસ્ક વાળો ચહેરો નહીં ચાલે. કાનમાં ઝુમખાન, બુટ્ટાન, આ અંતે એવો ભયંકર ચહેરો નહીં બનાવવાનો. તમે જેવા દેખાવો છો નેચરલ દેખાવો છો, 80% ફેસ સાથે તમારું આવશે. અપલોડ ઇમેજ શુડ બી ઇન પીડીએફ ફોર્મ, જેપીજી ફોર્મ, જેપીજી ફોર્મ. ક્લિયરલી પ્રોપર દેખાય એ રીતે રાખવું રહેશે. સાઇઝ ઓફ સ્કેન ફોટોગ્રાફ સાઇઝ શુડ બી, એની સાઇઝ તમને કીધેલી છે કે 10 કેબી. તમે જોઈ શકો છો દોસ્તો, 10 કેબી થી 200 કેબી ની હોઈ શકે. પાસપોર્ટ સાઇઝનો ફોટો. ફરી બોલું છું, આ બધી વસ્તુને ધ્યાનથી રાખજો, કારણ કે ઘણા જોડે સારા એવા મોંઘા મોબાઈલ હોય અને એમબીમાં જતા રહેતા હોય, તો એ ફોટાને તમારે કેબીમાં કન્વર્ટ. Size of scan postcard size photograph should be, again I repeat, 10 KB to 200 KB. 10 KB થી 200 KB ની વચ્ચે જ હોવું જોઈએ. Size of scan left, right, hand finger, thumb impression again should be in 10 to 200 KB. તમારા જે જમણા અને ડાબા હાથના અંગૂઠાના પ્રિન્ટ છે એ પણ આ બધું એટલે જરૂરી છે દોસ્તો કે આ એક્ઝામ નેશનલાઇઝ એક્ઝામ, ભારતના ડોક્ટર્સ બનાવવા માટેની એક્ઝામ છે. તો આની અંદર છબરડા ના થાય, એટલે આ લોકો પરફેક્શન લાવવા માંગે છે. સાઇઝ ઓફ સ્કેન સિગ્નેચર અગેન, પણ અહીં થોડું ધ્યાનથી જોજો. ઘણાને સહી એ લાંબી લાંબી સહી કરી હોય તો એ ધ્યાન રાખજો, 10 થી 50 કેબી ની વચ્ચેનો હશે. સાઇઝ ઓફ સ્કેન કેટેગરી શુડ બી અગેન 50 કેબી. જો તમે કોઈ કેટેગરીમાં આવો છો તો કેટેગરીની જે તમારું સર્ટિફિકેટ છે તમે જ્યારે અપલોડ કરશો ત્યારે 50 થી 300 ની વચ્ચે હોવું જોઈએ. 10મા ધોરણનું સર્ટિફિકેટ શુડ બી અગેન 5 કે 50 એટલે કે 50 કેબી થી 300 કેબી ની વચ્ચેનું હોવું જોઈએ. સાઇઝ ઓફ સ્કેન પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ પરમેનન્ટ એડ્રેસ
સમજો આધાર કાર્ડ, તમારું અપાર આઈડી, આધાર કાર્ડ, એની વાત થઈ ગઈ. આ રૂલ્સ રેગ્યુલેશન બેટા એટલા માટે બહુ જ ધ્યાનથી જોઈ લેજો, કારણ કે તમને ખબર હશે કે સરકારે જે હમણાં જ પીડીએફ મોકલી છે એમાં બહુ બધા રૂલ્સ સમજાય. અહીં મારો પ્રયત્ન એવો છે કે તમને આ બેઝિક કન્સેપ્ટ ખબર હશે કે મારે ફોર્મ ભરતી વખતે કેટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, એટલા માટે મોકલ્યા. નેક્સ્ટ દોસ્તો, સરકારે આ વખતે એટલે કે એનટીએની એક્ઝામમાં આ વખતે નો કરેક્શન ફેસિલિટી વિલ બી ગિવન એટ એની સ્ટેજ આફ્ટર રજિસ્ટ્રેશન. આપણે જે હમણાં જોયું કે 9 અને 11 તારીખ પછી કોઈ વ્યક્તિ ચેન્જીસ કરશે તો નહીં ગણાય. બી એક્સ્ટ્રીમલી કેરફુલ ફિલિંગ ધ એપ્લિકેશન ફોર્મ. દોસ્તો હું ફરી વાર બોલું છું, ફોર્મ ભરતા કદાચ એક દિવસ મોડું થાય, તમને લાગે કે મારાથી ભૂલો પડે છે, તો પ્લીઝ 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 પણ ફોર્મ પ્રોપર ભરજો. ફોર્મ જે તમે ફોર્મ ભરશો એ પ્રોપર નહીં ભરો તો તમને તકલીફ પડી શકે. પછી જ તમે સબમિટ નું બટન દબાવજો. તમે જોઈ શકો છો, રીડ ઇન્સ્ટ્રક્શન કેરફુલી ઓફ ફોટોગ્રાફ, સિગ્નેચર, લેફ્ટ રાઇટ થંબ, ઇમ્પ્રેશન એન્ડ ઓલ સર્ટિફિકેટ્સ બિફોર અપલોડિંગ. પછી તમારી પર ઓટીપી આવશે, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, ઓટીપી દ્વારા વેરીફાઈ કરશે અને પછી આગળના સ્ટેપ તમને બધા ખબર જ છે, એટલે એમાં મારે બહુ ખાસ કહેવાની જરૂર નથી, પણ તમારે દોસ્તો આ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. નેક્સ્ટ, આ બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારે આ ત્રણેક મુદ્દાને જોવાના. એલિજિબિલિટી ટુ એપિયર નીટ 2025. આ વખતે જે લોકો નીટની એક્ઝામ આપી રહ્યા છે એ 17 વર્ષના થયા હોવા જોઈએ. ઘણાને બર્થડેટમાં ડખા હોય છે, એટલે જો એવું બધું હોય તો પહેલા આનું કામ કરજો, કારણ કે તમારે કદાચ અત્યારે કોઈ મિસ્ટેક્સ હોય તો 1 મહિનાની અંદર તમારે આધાર કાર્ડ સુધારીને એ બધું કરવું પડશે. બિફોર 31 ડિસેમ્બર. સમજ્યા? તો આ બધું ધ્યાન રાખજો. જો તમે યસ કઈ 31/12/2008 આની પહેલા તમે જન્મેલા હશો તો તમારા 17 વર્ષ પૂરા થશે, એટલે આ બધું નોટિસ કરવું પડશે. નેક્સ્ટ, આ વખતે જોઈ શકો છો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ત્રણેયની એક્ઝામનું પેપર હશે. ક્યાંય ફિઝિક્સ નહીં લખ્યું હોય, ક્યાંય કેમેસ્ટ્રી નહીં લખ્યું હોય, ક્યાંય બાયોલોજી નહીં લખ્યું હોય. રૂલ સીધો છે કે પહેલા 45 એમસીક્યુ ફિઝિક્સના હશે, પછીના 45 એમસીક્યુ કેમેસ્ટ્રીના હશે અને પછીના 90 એમસીક્યુ એ બાયોલોજીના હશે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે સર આની અંદર કેવું થયું, તો 45 પછી 45 પછી 90, એટલે ટોટલ તમારા એમસીક્યુ કેટલા થઈ ગયા દીકરાઓ? ગુણ્યા 4 કરશો એટલે તમારું પેપર આવી ગયું. ઘણા વિદ્યાર્થીઓ કે સર કદાચ કોઈ એમસીક્યુમાં 2 ઓપ્શન આવે તો આ લોકોએ આ વખતે નિયમ બી બનાવ્યો છે. એટલે એક વસ્તુ કહી દઉં, સાચો પડે તો +4, ખોટો પડે તો -1. જો તમે એને અટેમ્પ્ટ નથી કરતા, ઠીક જ નહીં કરતા, તો માઇનસ સિસ્ટમ માટે લાગુ નહીં પડે. પણ ખાસ 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 કદાચ એવું થયું કે એમાં 2 ઓપ્શન આવે છે તો જો કોઈ જગ્યાએ 2 ઓપ્શન આવતા હશે તો તમે એમાંથી કોઈ એક ટીક કર્યો હશે તો પણ માર્ક્સ મળશે. ઊંધો પ્રશ્ન કે સર 4 ઓપ્શન આવે છે તો આવું તો ના જ થાય, તો આ થઈ ગયું, ભૂલ થઈ ગઈ કદાચ ટ્રાન્સલેટ કરવામાં કેવી રીતે, તો એ તમને એ એક જગ્યાએ બી તમે ટીક કરી હશે તો મળી જશે. ત્રીજી કેટેગરી, કદાચ એમસીક્યુ જ ખોટો આવ્યો તો તમને બધાને તમે ટીક કર્યો હોય કે ટીક નહીં કર્યો હોય, જો એમસીક્યુમાં ભૂલ હશે તો દરેક વિદ્યાર્થીને ગ્રેસિંગ આપવામાં આવશે. પણ તમને બેટા બધા નિયમ કેમ સમજાવી રહ્યો છું, ખાલી ગ્રેસિંગ નો મોહ ના રાખતા, આ સમજીને તમે ટીક કરજો. ખોટા એમસીક્યુ ધડાધડ અમુક એવા ઉત્સાહી હોય, હે માં બહુચરમાં બી, હે માં ચામુંડામાં સી, એવું નહીં કરો. દેવી દેવતાઓ દરેકને પૂજનીય છે, સાચી વાત છે, પણ મહેનત ઉપર વધારે ફોકસ. ભગવાન કે માતાજીના આશીર્વાદ હશે તો જ તમે સફળ થશો, પણ એનો મતલબ એવો નહીં કે મહેનત નહીં કરી અને ગમે તેમ ટીક ના કરતા માઇનસ સિસ્ટમના કારણે તમારો સ્કોર ડાઉન થઈ શકે છે, એટલે ખાસ નોંધ રાખજો. દોસ્તો, દરેકનો ટાઈમ એક્ઝામનો ફરી હાઇલાઇટ કરું છું, 2 થી 5 નો છે, પણ તમારે સેન્ટર ઉપર 1:30 વાગે પહોંચી જવાનું છે. જુઓ, સિટિંગ અરેન્જમેન્ટ, સીટ એક્ઝામિનેશન ઇન હોલ,
1:15 થી સમજવાનું ચાલુ કરો. 1:15 થી તમને બેસાડવાનું ચાલુ કરશે એટલે મારું તો એવું માનવું છે કે આપણે 1 વાગે પહોંચી જવાનું. બહુ ઉત્સાહી 12:30 પહોંચી જાય. શું કામ મોડા પહોંચો છો યાર? કોઈ કારણસર મોડું થાય એવું લાગતું હોય તો પ્લીઝ 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 આગલા દિવસે પહોંચી જાઓ. કારણ કે તમારી જોડે આ તમારી નીટની એક્ઝામ એટલે તમારી એકલાની એક્ઝામ નથી યાર. એ ટિફિન લઈને જતા પપ્પા જે સવારના વહેલા નીકળી જાય છે ને એમનું પણ પરિશ્રમ એની સાથે જોડાયેલો છે. મમ્મીની રાત દિવસની મહેનત એની સાથે જોડાયેલી છે. આ બધી વસ્તુઓનો સમન્વય એટલે તમારી બેટા નીટની એક્ઝામ. આ કેમ કહી રહ્યો છું? ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે પણ ત્યાં જ સેન્ટર ઉપર મોડા પહોંચે. કે 5-10 મિનિટ મોડા પહોંચશો ને એટલે આખી જિંદગી તમને લાગશે કે યાર હું વહેલા પહોંચ્યો હોત તો. તો ધ્યાન રાખવાનું વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે 1 વાગે, આ ભલે આ લોકો 1:30 વાગે લખે છે, હું તો કહું છું તમારે 1 વાગે પહોંચી જવાનું. વહેલા પહોંચી જવું એ સારું. તમે જુઓ એડમિટ કાર્ડ ને બધું ચેક થવાનું ચાલુ થઈ જશે આટલા વાગ્યા સુધીમાં. તમને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ક્વેશ્ચન પેપર આપી દેશે 1:45. 1:50 તમે જુઓ રીડિંગ પ્રેક્ટિકલ, હા, ટેસ્ટ બુક 1:50 અને પછી ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે 2 વાગે અને 5 વાગે પતશે. આ લોકોએ આ ટાઈમ મેનેજમેન્ટ કેમ કર્યું છે? ફરી બોલું છું બેટા, ગઈ સાલ 2024માં ઘણી બધી જગ્યાએ મિસ્ટેક્સ થઈ હતી. આ વખતે આ લોકો મિસ્ટેક્સ નહીં થવા દે એટલા માટે આટલું પરફેક્શન સાથે કામ કરે છે. તો આપણી બી જવાબદારી આવે છે કે આપણે એક્ઝામ સેન્ટર ઉપર 1-2 કલાક પહેલા પહોંચી જઈએ. નેક્સ્ટ, આ બી બેટા હમણાં મેં સમજાયું છે છતાં હું તમને કહી દઉં કેમ. Candidate who comes after 1:30 p.m. shall not permit enter in the examination center in any. કોઈ પણ ભોગે ક્લાસમાં બેસવા દેવામાં આવશે નહીં, નહીં ને નહીં. એટલે આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. નોટ એલાઉડ ટુ સિટ. હમણાં જે બેટા આપણે કેટલાક મુદ્દા તમને સમજાયા એ બધા તમને કહી દીધા છે કે ભાઈ તમારે પોસ્ટ કાર્ડની સાઇઝ કેટલી હોવી જોઈએ, કઈ કઈ વસ્તુ તમારે ત્યાં લઈ જવાની છે. કોઈ મેટાલિક વસ્તુ ના લઈ જતા. કોઈ ઘડિયાળની અંદર સ્માર્ટ વોચ હોય તો એ બધું નહીં ચાલે. સાયન્ટિફિક કેલ્સી નહીં ચાલે. સોનાના દાગીના, બુટ્ટી એ બધું નહીં પહેરો એક દાડો તો ચાલશે. 4 કલાક પછી આખો દિવસ સોનાના દાગીના પહેરીને ફરશો, કઈ વાંધો નહીં. પણ આ જે રૂલ્સ રેગ્યુલેશન છે આ બધા તમને પ્રોપર દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. ટુ બ્રિંગ એની બેડ આઇટમ which could be unfair party. મળ્યું? યોગ્યતા નથી. એટલે પ્લીઝ બેટા આ એના નિયમ છે. આપણે નિયમને ફોલો કરીશું. તમે જો એક્ઝામ આપવા જશો ને નિશ્ચિંત થઈ જાઓ. કોઈ ટેન્શન સાથે ના જાઓ. રિલેક્સ થઈને એક્ઝામ આપવા જાઓ. તમારી સૌની એક્ઝામ સારી જશે. અને યાર તમે આટલી સરસ મહેનત બી કરી છે. 1-1 વર્ષ, 2-2 વર્ષ ઘણા લોકો સરસ મહેનત કરી રહ્યા છે. તમારી એક્ઝામ બી સરસ જશે એટલે ખાસ ધ્યાન રાખજો. અગેન MSW અને મારા તરફથી બધાને ઓલ ધ બેસ્ટ. સરસ એક્ઝામ આપજો. ક્યાંય કઈ લાગે છે તો હજી તમારી પાસે મહિનો છે. 7 માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ક્યાંય ઉતાવળે ફોર્મ ના ભરતા. ઓકે, બાય એવરીવન, ઓલ ધ બેસ્ટ.